આ મારા પ્લાન્ટ્સ છે ને આ એટલો નાનલો છે. પહોંચવાની તૈયારીમાં છે અને આ બધા રાજાશાહી જો આ બધા આગળ દ્વારકા હોટલ પર પહોંચી ગયા છે. રૂકમણીજીના મંદિર. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. એક્સાઇટમેન્ટ મારી મોર્નિંગનું એઝ યુઝ્યુઅલ. મારા પ્લાન્સ, મારા અમદાવાદવાળા બેન ને ભાણિયાઓ બધા જ્યારે સુરત આવેલા ને ત્યારે લોકોએ મારે બ્લોગની મારા ભાણિયાએ છે ને એક્ટિંગ કરીને બતાવેલી કે આ મારા પ્લાન્ટ્સ છે ને આ એટલો નાનલો છે, પણ મને એટલી ખુશી થઈ કે એટલીસ્ટ એણે મારા બ્લોગને એટલો બધો ડિટેલમાં જોયો કે એ મારી એક્ટ કરીને બતાવતો હતો કે મામા રોજ સવારે ઉઠીને પહેલાં બારી ખોલે છે, બારી ખોલીને પ્લાન્ટ્સ બતાવે છે. તો યસ, બહુ મજા આવે આવું જ્યારે કોઈ આપણને ઓબ્ઝર્વ કરે, બહુ ખુશી થાય. અને યસ, તમારા લોકોના સાથ સરકારથી ઓર આવી રીતે જ આગળ વધવું છે. જુઓ ગાઈઝ, અમે લોકો ક્યાં છીએ અને ક્યાં જવાની તૈયારી છે. યસ, આ સંઘ ઉપડો છે કાશી નહીં પણ દ્વારકા જવા. આ સામાન જુઓ, આ 2 દિવસનો સામાન લાગે છે. આ પ્રણવભાઈનો પરિવાર 4 લોકોનો ને 15 પોટલા લાવ્યો છે આ ભાઈ. ને અમારા 2 જણ વચ્ચે ખાલી એક જ બેગ છે. અમારી દ્વારકાની ટ્રેન આવી ગઈ છે. સંઘ તૈયાર થઈ ગયો છે. ભાવિકા ભરપૂર જોશમાં. આ છોટું જો ને ઊંઘમાં બિચારું. રાત્રે એકચ્યુઅલી 1:15 વાગી ગયો છે અને અમે લોકો દ્વારકા જવા નીકળેલા છે. એટલે થોડીક તો હાલત બગડશે, બચ્ચાઓને લઈને ટ્રાવેલ કરવું અઘરું પડી જાય. પણ જો અમે બધા તૈયાર છે. અમે લોકો આ દ્વારકાના ટ્રાવેલમાં 6 જણા છીએ અને નસીબ સંજોગે આની અંદર બી 6 મફિન્સ આવેલા હતા, પણ હવે અમારું એક મેમ્બર સૂઈ ગયું છે. મને મફિન્સ નથી ભાવતા પણ હવે કંઈ નહીં, હવે ટ્રેનમાં આપણે આ જ કરી શકીએ. ચમચી લાવ્યો, ચમચી બેગમાં છે. એના વગર કઈ રીતના ખાય? જુઓ, આ માણસ રાત્રે 1:30 વાગે બી ચમચી માંગે છે મારી પાસે, જાણે અમે લોકો રસોડું લઈને ફરતા હોઈએ. સારો વિષય. ચલો ને પહેલાં એકબીજાને અડધું તો ખવડાવી દો એકમાંથી જ. વિશ યુ મેની મેની હેપી એનિવર્સરી. પ્રણવ ખાલી એમ આજે મેં કૌશલભાઈ કેકને લવ બાઈટ આપવાનું હતું, તું એ તો આખો જ મોટો બચકો જ ભરી દીધો એને. કૌશલભાઈ બર્થડેમાં અમે કેક કટ કરતા હતા તો કૌશલભાઈ આમ કરે છે તો કે આપી દો મને, એમ કરીને એમણે જ ખાઈ લીધું પહેલા. The next day. મોર્નિંગ આજે અમારી સવાર ટ્રેનમાં પડી છે અને હવે બહુ જ જલ્દી અમે લોકો દ્વારકા પહોંચવાની તૈયારીમાં છીએ. તો અમે બેઉ બહુ એક્સાઇટેડ છે દર્શન કરવા માટે. તો જોઈએ દ્વારકા જઈને અમારે કેટલી ભીડમાં ઊભા રહેવું પડે છે તે. મને આ સૌથી છેલ્લે સામાન ભેગો બેહાડ્યો છે. જુઓ મારી હાલત, હું કેવી રીતે બેઠો છું ને હું તમને એક્સપ્લેન નથી કરી શકતો. અને આ બધા રાજાશાહી જો આ બધા આગળ શાંતિથી બેઠા છે. પેલો તો સૌથી સેફ સાઈડ બેસી ગયો છે આગળ. અને હું ભાવિકાને ગિમ્બલ આપું છું, બતાવું છું કે જો મને કેવો લટકાવીને બેહાડ્યો છે. એટલે બતાવ તો મજા એની જ છે ને હવે. પણ બસ એક્સાઇટમેન્ટ એવી છે કે અમે લોકો દ્વારકા પહોંચી ગયા છે. મસ્ત હવે રેડી થઈને સાઇટ સીઈંગ કરવા નીકળશું દ્વારકાથી. દ્વારકા હોટલ પર પહોંચી ગયા છે. અમારી ચેક ઇનની પ્રોસેસ ચાલે છે. જો અહીંયા આવતા જ કેટલી સુંદર ફીલ આવે છે. એન્ટ્રન્સમાં જે લોકોએ
દ્વારકાધીશજીનું પ્રતિમા મૂકી છે. અમે લોકો અહીંયા હજી સુધી નાગેશ્વર નહીં આવેલા હતા. અમે લોકો પણ પહેલી વાર આવ્યા છે અને બહુ સરસ જગ્યા છે. અને અહીંયા જો આ શિવજીની એક બહુ મોટી પ્રતિમાજી બનાવ્યા છે. આ જુઓ, અમે લોકો બધા મળીને અહીંયા દર્શન કરવા આવ્યા છે. અહીંયા નાના નાના બીજા મંદિર છે. એટલું સરસ અહીંયાનું વાતાવરણ છે કે બે ઘડીક બેસવાનું મન થાય આપણને. હોટલ પર આવી ગયા છે. અમે લોકો બેટ દ્વારકા ગયેલા અને નાગેશ્વર ગયેલા હતા. પણ સોરી, બેટ દ્વારકામાં અમારાથી કંઈ શૂટ નહીં થયું કેમ કે ત્યાં કેમેરો બિલકુલ પણ અલાઉડ નહીં હતો. એટલે અમારાથી ત્યાં કંઈ શૂટ નથી થયું. પણ એવું કહેવામાં આવે કે દ્વારકા નગરીના રાજા દ્વારકાધીશ એમનું ઘર કહેવાય બેટ દ્વારકા. એટલે કૃષ્ણ ભગવાનનું ઘર કહેવાય બેટ દ્વારકા. કૃષ્ણ ભગવાન બેટ દ્વારકાથી નાવડીમાં બેસીને દ્વારકા જતા હતા દરરોજ. એ સમયે આમ કેવું દ્રશ્ય હશે જ્યારે દ્વારકા નગરી આમ આખી સોના ચાંદીથી મઢેલી હશે. લોકો એમ કહે કે જ્યારે સૂરજની પહેલી કિરણ દ્વારકા નગરી પર પડે ત્યારે એ સ્વર્ગ જેવું દેખાતું હતું એ સમયમાં. કેમ કે એ આખી નગરી સોના ચાંદીથી મઢેલી હતી અને સોના ચાંદીની નગરીને બનાવનારો કેવો હશે. તો હવે અમે જઈએ છીએ એમના મંદિરે. પણ સોરી એના માટે બી કેમ કે ત્યાં પણ કેમેરો અને ફોન અલાઉડ નથી. તમને મંદિર કે અંદરનો શૂટ બતાવી નહીં શકશું. તો ચાલો અમે જઈને આવીએ, એમને મળીને આવીએ કેમ કે એમના થકી જ હું અને ધવલ મળેલા છીએ. તો મારા માટે તો દ્વારકાધીશ મારા જીવ કરતાં પણ મને વધારે વાલા છે એમ. જેમ ભાવિકાએ પહેલાં કીધેલું હતું કે મંદિરમાં કેમેરો અલાઉડ નથી, તો અમે લોકો કેમેરો લઈ નહીં જઈ શકેલા હતા. અને બહુ સરસ અમને દ્વારકાધીશજીના દર્શન થયા. એકદમ મન મોહાઈ ગયું. ત્યાં પંડિતજી અમને અંદર ગર્ભગૃહ પાસેથી નજીકથી દર્શન કરાવ્યા. અને એ જ ઉત્સાહનો એકદમ શું કહેવાય, હવે હું તમને કોઈ શબ્દમાં એ નથી કરી શકતો. દર્શન પછી કેવું ફીલ થાય છે. પણ બસ 4 ચાંદ લાગી જાય દિવસને એવું ફીલ થાય. એવું મારી રીલમાં એવું છે કે કૃષ્ણ કૃષ્ણ સોચતે સોચતે કૃષ્ણ में खो गए, कृष्ण कृष्ण कहते कहते कृष्ण के हो गए, कृष्ण कृष्ण करते करते कृष्ण में बस गए, कृष्ण कृष्ण पढ़ते पढ़ते कृष्ण को पा गए, कृष्ण कृष्ण सुनते सुनते कृष्ण में झूम गए, कृष्ण कृष्ण छूते छूते कृष्ण में समा गए. ત્યાં રૂકમણીજીના મંદિર, અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના પત્ની રૂકમણીજીનું મંદિર છે. અને આ મંદિરનું એક મહત્ત્વ છે. અહીંયા પાણીનું દાન કરવામાં આવે છે. હવે અંદર તો અમારાથી વિડીયો ચાલુ નહીં રખાશે એટલે હું તમને અહીંયાથી બતાવવાની કોશિશ કરું છું. આ મંદિર દ્વારકાથી બહાર આવેલું છે, બહારની સીમામાં છે આ મંદિર. હવે ચાલો અમે દર્શન કરીએ પછી પણ ગયા. આ રૂકમણીજીનું મંદિર છે. અહીંયા પણ 52 ગજની ધજા ચડે છે. અને આપણે અહીંયા અમારી સાથે મહારાજજી છે, તેમની પાસેથી સ્ટોરી જાણવાની કોશિશ કરીએ. મહારાજજી, અહીંયાની સ્ટોરી શું છે જરાક જણાવશો? જી, આ શ્રી કૃષ્ણ દ્વારકાધીશજીની સૌથી મોટી પટરાણી, 8 પટરાણીમાંથી સૌથી મોટી પટરાણી રૂક્ષ્મણીજીનું મંદિર છે. આ સ્વયં લક્ષ્મીજીનો અવતાર છે, રૂક્ષ્મણી માતા. વિદર્ભ દેશ કુંડન્યપુર ગામ, હાલનું મહારાષ્ટ્ર, જ્યાં રૂક્ષ્મણીજીએ પત્ર લખ્યો હતો, રૂકમણી પત્ર. એ રૂકમણી પત્ર સુદેવ નામના બ્રાહ્મણના દ્વારા દ્વારકાજીમાં દ્વારકાધીશ પાસે. બહુ સુંદર આપણને ત્યાંના મહારાજજીએ સ્ટોરી કીધી રૂકમણીજીની કે કેમ એમનું મંદિર બહાર છે, કેમ દ્વારકાની બહાર એમનું મંદિર છે. દુર્વાસા ઋષિના શ્રાપવાળી આખી સ્ટોરી કીધી આપણને. અને બસ અમે લોકો હવે અહીંયાથી નીકળીએ છીએ પાછા દ્વારકાધીશજીના મંદિર તરફ જવા. અને અમે ત્યાં જઈને ભગવાનનો આજે ભોગ ખાવાના છે. અહીંયા રૂકમણીજીના મંદિરની બહાર બહુ બધી ગાયો છે. અમે લોકો અહીંયા ગાયોને ઘાસ ખવડાવવા ઊભા રહ્યા છે. એટલું પ્રેમથી ખાય છે ગાયો.
હા ધવલ એમને ભૂખ લાગી ગઈ છે એટલે કઈ નહીં કરે ધવલ. અમે લોકો દ્વારકાથી સુરત જવા નીકળી ગયા છે અને જુઓ આ અમારું ખાવા પીવાનું કામકાજ ચાલુ અને બીજા આ બધા બીજી છે શો જોવામાં. શોનું નામ હું ડિક્લેર નહીં કરીશ કારણ કે અહીંયા તો ડી જ ફેમસ છે ડી. તો ચલો હવે મળશું દ્વારકાના ટોટલ વ્લોગ સાથે. એન્જોય કરજો તમે લોકો. અમે લોકો તો બહુ મજા કરી રહ્યા છે ક્યારના. પાના પત્તા ને બધું બહુ બધું રમતા શીખવું આ બચ્ચાઓએ. અને ચલો મળીએ. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.